એકા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 3 વર્ષ ઉપરાંતથી પાણીની નવી લાઈનો નાખવામાં પણ આવી, પણ તેને સંપૂર્ણ જમીનના અંદર જ એવી ને એવી જ દાટી રાખવામાં આવી છે. જ્યારે સડી જશે ત્યારે તેની કામગીરી શરૂ કરવામાં આવશે. જોવાનું એ રહ્યું કે વોર્ડ નંબર 6માં વારે ઘડીએ ત્યાંના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ભાવિનભાઈ પરમારને અમે રજૂઆત કરતા આવ્યા છે. ભાવિનભાઈ પરમારનું કહેવું એમ છે કે તમે પાણીના કનેક્શનો તમારા ગેરકાયદેસર છે. આ વિસ્તાર જે છે કોઈ ગામડું નથી. 50 વર્ષ ઉપરાંતથી અહીંયા આગળ લોકો અહીંયા રહે છે અને આ પાણીની સમસ્યાથી ઘણા વખતોથી ગુંજાઈ રહ્યા છે. તો 3 વર્ષ ઉપરાંત તમે કયા વિષયથી શું સમજી વિચારીને તમે આ પાણીની લાઈન અહીંયા આગળ નાખી? તમે હમણાં ગણતરીના દિવસો રમજાન છે ને જેટલા બી ઘરમાં મહિલાઓ હોય છે પાણી વગર બધું સૂનું છે. તો તમે હમણાં સરકારી જે કોર્પોરેશન ઓફિસ છે તો ત્યાં જઈને વાતચીત કરી તો ત્યાં શું તમને મેસેજ આપ્યું છે? અત્યારે હાલ અમે આ જ પાણીની સમસ્યા માટે વડોદરા મહાનગરપાલિકા ખંડેરાવ માર્કેટ ગયા હતા, જ્યાં આગળ રાઠોડ સાહેબે અમને સારી રીતે સાંભળ્યા છે. તેમનો અમે આભાર બી વ્યક્ત કરીએ છીએ. તેમને અમને આશ્વાસન આપ્યું છે કે 2-3 દિવસના અંદર તમારી સમસ્યાનું નિરાકરણ આવશે. તેમને અમે એ પણ જાણ કરી છે કે અમે અહીંના સ્થાનિકો વેરો વ્યવસ્થિત કાયમ ભરતા આવ્યા છે અને વેરાના અંદર પણ પાણીનો દર પણ અંદર જે મોજૂદ છે અંદર નાખેલો છે તે બી કપાય છે. અમારો વિસ્તારના રહીશો અહીંનો પાણીનો કર ભરી રહ્યા છે. પરંતુ જે ભાવિનભાઈ પરમાર જે એક્સ એન્જિનિયર જે છે તેમને એવું લાગી રહ્યું છે કે તે પોતાના વોર્ડ નંબર 6ની ઓફિસ છે ને પોતાના બાપની છે. એ આ પ્રજાના ટેક્સના પૈસાથી એમનો પગાર થાય છે તે તેમના કાનમાં કે એમના મગજમાં નથી જતું. એ લાગે છે ભણેલા છે પણ એમના બાપના પૈસાથી ભલે ભણેલા હોય પણ જે પગાર જે ચૂકવે છે અહીંયા આગળની પબ્લિક એ ખરેખર અહીંના રહીશો ચૂકવે છે અને એ રહીશોના પગારથી તેઓ તાગડદિનના કરતા હોય છે. એટલે એ લોકોને એટલું વિચારવું જોઈએ કે જે પણ સીટો પર બેઠા છે હર્ષ સંઘવી સાહેબે ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું છે કે ના કામ કરવું હોય તો તમારી ખુરશીઓ છોડીને ચાલતા થઈ જાઓ. પ્રજાની વાત તો તમારે સાંભળવી જ પડશે. આ કામગીરી નહીં થાય તો